જૂનાગઢમાં મેઘરાજાએ દેખાડ્યું રૌદ્ર સ્વરૂપ. સાંબેલાધાર વરસાદથી લોકોના જીવ તાળવે ચોટ્યા. જૂનાગઢ જિલ્લામાં પણ સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં પડ્યો હતો, જેને કારણે માણાવદર તાલુકાના કેટલાક ગામો બેટમાં ફેરવાયા હતા. તો બીજી તરફ ગિરનાર પર અનરાધાર વરસાદથી અલગ જ પરિસ્થિતિ હતી. અહીંયા કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠ્યું છે, તેમજ પ્રવાસીઓ પણ વરસાદની મજા સાથે ગિરનાર પર્વત પર આવી રહ્યા છે. આવો માણીએ આવો એક નજારો. જૂનાગઢ જિલ્લામાં 1 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જિલ્લામાં એવરેજ જોવા જઈએ તો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ દરેક તાલુકામાં પડેલો છે. એમાં સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદર મંથલી એરિયામાં પડ્યો હતો. પરંતુ આ ભારે વરસાદ બાદ પણ કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટિંગ કરવા પડ્યા હોય કે માનવ જાનહાનિ થઈ હોય એવી ઘટનાઓ બની નથી. અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જૂનાગઢ સિટીમાં નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી એનો આ દરમિયાન ફાયદો પણ થયો છે. જૂનાગઢ સિટીમાં જે છે એ વરસાદની વાત કરીએ તો લગભગ 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ નોંધાયો હતો અને સાથે સાથે 12 ઇંચ જેટલો વરસાદ ગિરનાર પહાડી પર પણ નોંધાયો હતો. આ વર્ષેથી આપણે ગિરનાર પહાડ પર પણ જે વરસાદ પડે છે એને નોંધવા માટેની જે કામગીરી છે એ શરૂ કરેલી છે, જેથી ઉપર પડેલા વરસાદ જે કાળવા મારફતે સોનરખ મારફતે નીચે આવતો હોય છે એ બાબતે આપણે લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકીએ. કાળવામાં જે ડિસિલ્ટિંગની કામગીરી રાજ્ય સરકાર તરફથી હાથ ધરવામાં આવી હતી એના લીધે આ વખતે સિટીમાં મોટા પ્રમાણમાં કોઈ જગ્યાએ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હોય કે સિટીમાં પાણી ફરી વળ્યા હોય એવી ઘટનાઓ જોવા મળી નથી. કાળવાને આપણે 1 મીટર જેટલો ઊંડો કર્યો હતો, સાથે સાથે બંને બાજુ 2.5 મીટર જેટલો એને વાઇડનિંગ પણ કરવામાં આવ્યો હતો અને અંદર જે જાડી ઝાંખરા છે એ બધા દૂર કરવામાં આવ્યા હતા. આખો પટ લગભગ 9 કિલોમીટર જેટલો છે અને એમાં સિંચાઈ વિભાગથી માંડી ધોળકિયા ફાઉન્ડેશન, રાજ્ય સરકાર અને કોર્પોરેશન એ તમામના એક સહિયારા પ્રયાસથી આ કામગીરી કરવામાં આવી હતી. અને જેટલા કેચફીટ જે સિટીમાં છે એમાંથી લગભગ 2500 જેટલા કેચફીટને સાફ કરવામાં આવ્યા હતા. નાના મોટા જે બીજા વોકળા હતા એ પણ સાફ કરવામાં આવ્યા હતા અને એના લીધે જે પાણીની વહન ક્ષમતા હતી એ પણ વધી હતી અને જેનો ફાયદો આ વખતે સિટીને થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોઈને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણી પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ છે ને એસડીઆરએફની પણ એક ટીમ રાજ્ય સરકારે ફાળવેલી છે. એમાં એસડીઆરએફ આપણે જૂનાગઢ પાસે છે અહીંયા અને એનડીઆરએફની ટીમ અમે કેશોદ રાખેલી છે, એટલે જરૂર પડે તો લોકોને રેસ્ક્યુ માટે આપણે ઉપયોગમાં લાવી શકીએ. જિલ્લાના 17 જેટલા ડેમમાંથી લગભગ 4 ડેમમાં જે છે એ અત્યારે ઓવરફ્લો થયા છે અને એને આપણે જે હેઠવાસના ગામો હોય એ ગામોને તમામને એમાં એલર્ટ કરેલા છે. અમારું જે વહીવટી તંત્ર છે એમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય સ્તર સુધી જે કંટ્રોલ રૂમ હોય એ તમામ અત્યારે એક્ટિવ છે અને ઇવન કોર્પોરેશન વિસ્તારમાં પણ જે કંટ્રોલ રૂમ પણ છે એ પણ એક્ટિવ છે. કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 400 જેટલી ફરિયાદો આવી, તેમાંથી 350 જેટલી ફરિયાદ એ લોકોએ નિકાલ કરી છે. મોટાભાગે જે છે એ સ્ટ્રીટ લાઇટના બાબતમાં હોય કે કોઈ જગ્યાએ રસ્તાના બાબતમાં હોય, પાણી કોઈ જગ્યાએ નાના મોટા ભરાયા એ બાબતના હતા, જેમાંથી મોટાભાગની અત્યારે ફરિયાદો એમને નિકાલ કરી દીધી છે. બાકીની ફરિયાદો નિકાલ કરવાનું ચાલુ છે. આજે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે તમામ અમારો સ્ટાફ જે અત્યારે એલર્ટ પર છે. અમુક જગ્યાએ જે પાણી ભરાયા હતા એ પણ હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને સ્થિતિ લગભગ અમે માને છે પ્રમાણે જો વરસાદ હવે ન થાય તો સાંજ સુધીમાં એ પૂર્વવત થઈ જશે એવી આશા છે.